અંબાજી મંદિરમાં લાંબા સમય પછી આજે ચૈત્રી પૂનમે માનવ મહેરામણ જોવા મળ્યો હતો। આજે ચૈત્રી પૂનમ છે એને યાત્રાધામ અંબાજીમાં ભરાતા મોટા મેળામાં ભાદરવી પૂનમના મેળા બાદ ચૈત્રી પૂનમનો પણ એટલો જ મહત્વ છે। આજે આ ચૈત્રી પૂનમને લઈમાં અંબાના ધામમાં દર્શને હજારો પદયાત્રીઓ અંબાજીમાં ઉમટી પડ્યા છે ને અંબાજીના માર્ગો પણ જયંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને ખાસ કરીને જ્યાં ભાદરવી પૂનમે જે રીતે ધજાઓનો પ્રમાણ વધુ જોવા મળતું હોય છે તેમ આ પૂનમે શ્રદ્ધાળુઓ પોતાની બાંધા માનતા પૂરી કરવા હાથમાં ધજાને માથે માંડવીને ગરબી લઈમાં અંબાના દરબારમાં પહોંચતા નજરે પડ્યા હતા। એટલું જ નહીં, આ ચૈત્રી નવરાત્રી અને પૂનમને તંત્ર મંત્ર માટે પણ મહત્વનો સમય ગણવામાં આવે છે। આજે ચૈત્રી પૂનમે અંબાજીમાં શ્રદ્ધાળુઓનો મેળાવડો જોવા મળ્યો છે ને આજે અનેક લોકોએ માતાજીની બાધા માનતા કરી હતી। આમ તો પદયાત્રીઓ મંદિરે નેજા એટલે કે ધજા લઈને આવે છે, પણ આ ચૈત્રી પૂનમે શ્રદ્ધાળુઓ ખાસ કરીને માથે માંડવી ગરબી લઈને પોતાની રાખેલી બાંધા આખરી પૂર્ણ કરવા અંબાજી પગપાળા આવે છે। જેમાં વિસનગરના એક શ્રદ્ધાળુએ પોતાની માનતા પૂર્ણ થતા 1 કિલો 800 ગ્રામ ચાંદીનો ગરબો માતાજીને અર્પણ કર્યો હતો। એટલે જ આ ચૈત્રી પૂનમને હવે લોકો બાધાની પૂનમ તરીકે પણ ઓળખતા હોવાનું જયશીલભાઈ ઠાકર ભટ્ટજી મહારાજ મંદિર ટ્રસ્ટ અંબાજીએ જણાવ્યું હતું।
શ્રી અંબે માત કી જય। આ ચૈત્રી નવરાત્રી એટલે માતાજીના નવરાત્રીની પૂનમ ગણાય। આ પૂનમે માતાજીના ભાવિક ભક્તો બાધા હોય, કોઈ માનતા માની હોય અથવા તો કોઈ તકલીફ હોય, એના હિસાબે માતાજીને આજીજી કરવા અને વિનંતી કરવા માટે લોકો ચાલતા અને માતાજીને પગપાળા સંગ લઈને ધજા ચડાવવા માટે અને ફૂલોના ગરબા લઈને આવતા હોય છે, જે માતાજીને અતિ પ્રિય હોય છે। માટે આ પૂનમનું ખાસ મહત્વ છે। ચૈત્રી પૂનમનું બાધા જે લોકો રાખી હોય એ અત્યારે માતાજીના દર્શન પૂનમવાના કરી અને પૂર્ણ કરતા હોય છે।